અમદાવાદ જિલ્લા પંચાયતમાં ભાજપનો કબજો। અમદાવાદ જિલ્લા પંચાયતમાં ભાજપે ભગવો લહેરાવ્યો। અમદાવાદ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને પણ 2 બેઠક મળી છે, પરંતુ ભાજપનો ભગવો અમદાવાદ જિલ્લા પંચાયતની અંદર પણ લહેરાઈ ચૂક્યો છે। ભાજપને 28 બેઠકો મળી છે। સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની વાત કરીએ, અહીં પણ પરિણામ જાહેર થઈ ચૂક્યું છે। સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની 32 પૈકી 31 બેઠકો ઉપર ભાજપે જીત મેળવી લીધી છે। સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મોટા ભાગની બેઠકો ઉપર ભાજપની જીત। જિલ્લા પંચાયતની 1 બેઠક ઉપર કોંગ્રેસે જીત મેળવી, બાકીની બેઠકો ઉપર ભાજપે જીત મેળવી। રાજકોટ જિલ્લા પંચાયતમાં પણ ભાજપની પ્રચંડ જીત જોવા મળી રહી છે। રાજકોટ જિલ્લા પંચાયતની 36 પૈકી 34 બેઠકો ઉપર ભાજપની જીત થઈ છે। જામનગર જિલ્લા પંચાયતમાં પણ ભાજપને બહુમતી પ્રાપ્ત થઈ છે। જામનગર જિલ્લા પંચાયતમાં ભાજપને 17 બેઠકો મળી છે। 17 બેઠકો ઉપર ભાજપનો વિજય થયો છે। અમદાવાદ જિલ્લા પંચાયતમાં પણ ભાજપનો કબજો। તો જિલ્લા પંચાયતના જે પરિણામો આપણે અત્યારે જોઈ રહ્યા છે, અને મોટા ભાગની જિલ્લા પંચાયત આપણે જોઈએ છે કે ત્યાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે, શું કહેશો? એટલે ભાજપ આખા રાજ્યમાં પ્રસરી ગયું છે એ વાત તો ચોક્કસ છે કે ભાઈ એનું સંગઠન, એના કાર્યકર્તાઓ, એનો પ્રચાર પદ્ધતિ આ એક સતત અને લાંબા ગાળાથી સત્તામાં છે। પણ આ વખતે ગ્રામ્ય વિસ્તારોમાં થોડું તેમના માટે એવું લાગતું હતું કે થોડું અઘરું પડશે એવું? એ શરૂઆતમાં લાગતું હતું, પછી લોકોને હવે બેરોજગારી, મોંઘવારી એવા પ્રશ્નો નડતા હોય એવું લાગતું નથી। એ લોકોને વિકલ્પ જોઈએ છે। વિકલ્પમાં એ લોકોને ભાજપ જ દેખાય છે કે ભાઈ ભાજપ સિવાય બીજો કોઈ વિકલ્પ દેખાતું નથી એમ। એટલે એ રીતે એટલે જે પણ થોડો ઘણો બી પેલું એ છે, એમાં પણ આશા હતી તે વિપક્ષથી થોડી રોડાઈ ગઈ।